હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. તમારી આતુરતાનો અંત આવી ગયો છે અને એ રિસિપ્ટ કે જે આપણને જોતી હતી એ આવી ગઈ છે, બરાબર ને? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની તમામ માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક, વહીવટી કર્મચારી, વાલી તથા વિદ્યાર્થીઓને જણાવવાનું કે અહીંયાથી આપણા કામનું ધોરણ 10ના તમામ ઉમેદવારોની ફેબ્રુઆરી 2026ની જાહેર પરીક્ષા 26/2/2026થી શરૂ થનાર છે. પરીક્ષાર્થીઓના પ્રવેશ એટલે કે હોલ ટિકિટ 17/2/2026ના રોજ બપોરે 15 કલાકથી 15 એટલે 12 પછી 1 એટલે 13, 14 અને 15 એટલે કે 3 વાગ્યાથી. ક્યારથી? 3 વાગ્યાથી. કઈ તારીખથી? તો કે ભાઈ 17/2 એટલે આજે ઓલરેડી કઈ તારીખ થઈ ગઈ? 17 થી. એટલે કે આજથી 3 વાગ્યાથી મુકાઈ જશે, બરાબર ને? બોર્ડની વેબસાઇટ ssc.gse.bht.in એ આ બધું કરશે, આપણી સ્કૂલવાળા કરશે. આપણા માટે કામનું એ છે કે 3 વાગે રિસિપ્ટ આપણી સ્કૂલવાળા ડાઉનલોડ કરી શકશે. એટલે આજે 3 વાગે શાળાએ નહીં પહોંચી જતા, આજે રિસિપ્ટ નહીં મળે. આજે જે રિસિપ્ટ ડાઉનલોડ કરશે. પછી કાલે પ્રિન્સિપલ જે છે આજ અથવા કાલે સાઇન સિક્કા કરશે, કારણ કે એમાં પ્રિન્સિપલે પોતાની સાઇન કરવી પડે, સિક્કો મારવો પડે, એ કરશે, બરાબર? સાઇન સિક્કો કર્યો પછી આવતીકાલે આપણને બોલાવશે, આપણને દેખાડશે. ડન છે? ઓકે. પછી હું કીધું પરથી શાળા શાળાઓના ઇન્ડેક્સ નંબર તથા શાળાઓનો નોંધાયેલ મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી દ્વારા લોગિન કરી ડાઉનલોડ કરી શકાશે. ઓકે. હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીની ફેબ્રુઆરી 2026 પરીક્ષાના આવેદન પત્ર મુજબના વિષય માધ્યમની ખરાઈ કરીને પ્રવેશ પત્ર એટલે કે હોલ ટિકિટમાં નીચે નિયત કરેલ જગ્યા પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડીને પરીક્ષાર્થીની સહી અને પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ તે નિયત જણાવેલ આચાર્યશ્રીના સહી સિક્કાની સહી અને સિક્કો ફોટો પર આવે તે રીતે કરીને પરીક્ષાર્થીને આપવાની રહેશે. ઓકે. પહેલાં તમારા હાથમાં આવે ને કે તમે જોઈ લેજો તમારું નામ બરાબર છે, તમારી અટક બરાબર છે, તમારા પપ્પાનું નામ બરાબર છે, એટલી વસ્તુ બરાબર હોવી જોઈએ. તમે જે ઓપ્શનલ સબ્જેક્ટ પસંદ કર્યા એ બરાબર છે કે નહીં તમારે જોઈ લેવાનું છે. સાથે તમારે બીજું શું જોઈ લેવાનું? માધ્યમ જોઈ લેવાનું. એમાં લોચા પડવાનો જોઈએ. ગુજરાતી મીડિયમમાં છો તો ગુજરાતી સબ્જેક્ટમાં ફર્સ્ટ લેંગ્વેજ અને ઇંગ્લિશની અંદર સેકન્ડ લેંગ્વેજ લખેલું હોવું જોઈએ. ડન છે? આ બધું તમારે જોઈ લેવાનું છે. બાકી એ જે સૂચના આપી એ પ્રમાણે એ જ આપણને બધું કરીને આપશે. આપણે એક જોઈ લેવાનું કે આપણી રિસિપ્ટમાં આપણા વર્ગ શિક્ષક પ્રિન્સિપલની સાઇન છે કે નહીં, આપણા ફોટા ઉપર બરાબર સ્ટેમ્પ લાગેલો છે કે નહીં, એ આપણે જોઈ લેવાનો ને ફોટો આપણી આગળ મંગાવે તો આપણે લઈને જવાનો. ઓકે. પછી હું કીધું ભાઈ પરીક્ષા માટેની ધોરણ 10ની સૂચના નંબર 1 થી 3 પ્રવેશપત્રના પાછળના ભાગે પ્રિન્ટ કરીને વિદ્યાર્થીઓ અને આચાર્યશ્રી સાથે ફરજિયાત આપવાની રહેશે. તમને પરીક્ષાની સૂચનાઓ આપવામાં આવશે કે તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે, એ તમને તમારા સ્કૂલમાંથી જ મળી જશે, બરાબર? ઓકે. પછી શું કીધું? આચાર્યશ્રીની સહી સાથે ફરજિયાત આપવાની રહેશે ને પ્રવેશપત્ર સાથે ઓનલાઈન મૂકવામાં આવેલ વિતરણ યાદીમાં પ્રવેશપત્ર તથા તો સૂચન પ્રાપ્ત આપ્યા બદલની સહી લેવાની રહેશે, જેની તમામ સંબંધિતો નોંધ લેવા અને સમય મર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવે છે. પરીક્ષાર્થીઓના વિષય બાબતે કે અન્ય કોઈ વિસંગતતા જણાય એટલે કોઈ પણ આપણી રિસિપ્ટમાં ભૂલ હોય તો બોર્ડ ગાંધીનગર ખાતે કચેરીની માધ્યમિક શાખાનો જરૂરી આધારો સાથે સંપર્ક કરવો. એટલે કાંઈ પણ ભૂલ પડી હોય તમારા નામમાં, તમારા પપ્પાના નામમાં, તમારા અટકમાં, તમારા વિષયમાં કે કાંઈ પણ ભૂલ પડી હોય તમે તમારા પ્રિન્સિપલને કહેશો એટલે પ્રિન્સિપલ પોતે પ્રોસેસ કરશે અથવા તમને ગાઈડ કરશે. એ રીતે આપણે આ પ્રોસેસ કરવાની રહેશે. પણ આનો સમય મર્યાદા 2-5 દિવસનો જોઈએ એટલે કાંઈ પણ ભૂલ નથી ને એકવાર જોઈ લેવું. આગળ ફેબ્રુઆરી 2026ની પરીક્ષા. હવે આ નોંધ ધ્યાન રાખજો. પરીક્ષણ કાર્ય માટે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પરના શિક્ષકશ્રીઓ નિમણૂક પત્ર હોલ ટિકિટની સાથે ઓનલાઈન જ મોકલવામાં. ઓકે. એટલે આ તમારા ટીચર માટે છે કે જે લોકો સુપરવાઇઝરમાં જશે એ લોકોને ઓનલાઈન મોકલી દીધું છે. જે શાળા દ્વારા ઓનલાઈન ડાઉનલોડ કરવાનું રહેશે અને નિયત શિક્ષકશ્રીને જરૂરી વિગત ભરીને નિમણૂક પત્ર તથા સૂચનાઓ સુપૃત કરવાની રહેશે. ઓકે. આપણા માટે નથી, આ ટીચર માટે છે કે જેને સુપરવિઝનમાં જવાનું હોય તો એના માટે છે. આપણા માટે કાંઈ છે નહીં. ઇન શોર્ટ, આજે એટલે કે 17 તારીખથી 3 વાગ્યાથી તમારી સ્કૂલમાં રિસિપ્ટ નીકળવાની શરૂ થઈ ગઈ હશે અને આવતીકાલ સુધીમાં તમને જાણ થઈ જશે કે તમારું પેપર કઈ સ્કૂલમાં આવ્યું છે અને તમારા ઘરથી એ કેટલું આઘું છે. મજા આવી ગઈ ને?
તૈયાર થઈ જાવ એક્ઝામ માટે. ચિંતા નથી કરવાની જરાય, અમે તમારી સાથે છીએ. આખી પેન્ટેડની ટીમ તમારી સાથે છે. તમારા માટે અમે જાગરણ બેચ પણ લઈને આવીએ છીએ, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે જેને ભાઈ મોબાઈલ એના ઘરે રાત્રે આવતો હોય ને, તો આપણે મસ્ત કરવાના છીએ. આગાહી બેચ આવી રહી છે કે જેમે એક્ઝામના આગલા દિવસે અમે તમને આઈએમપી આપીશું સેક્શન BCD માટે, કે જેમાંથી તમને બીજા દિવસે બેઠે બેઠું પૂછાશે. અને જે દિવસે પરીક્ષા છે એ પરીક્ષામાં સવારે સંકટ સમયની સાંકળ વિભાગ એની તૈયારી કરાવશું, ઓબ્જેક્ટિવની તૈયારી કરશું, કે જેથી કરીને તમે લોકો એમાં ખૂબ સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો. ડન છે. તો તમારા માટે 3 બેચ છે. અત્યારે ઓલરેડી 1 શોટ બેચ ચાલી રહી છે. અગર તમે નથી જોતા તો જોડાઓ. રોજ આપણી યુટ્યુબ ચેનલમાં 4 કે 3 લાઈવ લેક્ચર હોય છે. બધે હાથ જોડીને વિનંતી છે કે બધા લેક્ચર અટેન્ડ કરો, તમારા માટે છે. આજે રાત્રે 9 થી 11 હું તમને 11મું ચેપ્ટર કરાવું છું, વોલ્ટોજ સંબંધિત ક્ષેત્રફળ. કાલ રાત્રે 9 વાગે 12મું પૃષ્ઠફળ અને ઘનફળ, પછી 14મું, પછી 6ઠું. એટલે આખું ગણિત 1 શોટ આપણું પૂરું થઈ જશે. એ રીતના વિજ્ઞાન, સમાજ અને ઇંગ્લિશ અને ગુજરાતીનું પણ 1 શોટ આપણી ચેનલમાં ચાલે છે. તો બધાય લોકો મહેરબાની કરીને જોવે. આ એક વસ્તુ થઈ ગઈ. બીજી વસ્તુ કે હજી તમારા માટે આગાહી, સંકટ સમયની સાંકળ ને જાગરણ, આ 3 બેચ આવે છે. આ 3 બેચની અંદર આપણે મજા જ કરવાની છે. ડન છે. હમ હે ફિર ક્યા ગમ હે. આવી જાઓ, પેન્ટેડ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. નવા લોકો હોય વિડીયો લાઈક કરો. અમે એક્ઝામ પૂરી થયા પછી પણ તમારી સાથે છીએ, એક્ઝામ સુધી નહીં. બરાબર ને? કાંઈ મૂંઝાવા નથી, કાંઈ ચિંતા નથી કરવાની. જેટલું અમે કહીએ એટલું કરી નાખો. આરામથી A1 ગ્રેડ આવી જશે. 99.99% સુધી પહોંચી જશો. બરાબર? અને તમે મીડિયમ વિદ્યાર્થી છો તો હું એટલું ચેલેન્જ આપી શકું કે જે તમારા 6 માસિક અને 9 માસિકમાં પર્સન્ટેજ હતા એના કરતાં 15 થી 20% ઇમ્પ્રુવમેન્ટ સાથે તમે આગળ વધી શકશો. ડન? તો તમારો મોટો ભાઈ તમારી સાથે છે, ચિંતા કરવાની નથી. મળીએ છીએ લાઈવ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ.